દૂધપાક તો દરેક જણ બનાવતા જ હોય છે, પણ શું તમે કુકરમાં ક્યારેક દૂધપાક બનાવ્યો છે? માત્ર 3 જ વિસલમાં દૂધને ઉકાળવાની ઝંઝટ વગર સરસ ક્રીમી દૂધપાક કુકરમાં તૈયાર થાય છે. રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે ચોખા લઈ લઈશું. મેં અહીં બાસમતી ચોખા લીધા છે. દૂધમાં આ ચોખા સરસ સોફ્ટ બને છે, તો હું એ લઉં છું, પણ તમે બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો. તો મેં અહીં 3 નાની ચમચી ભરીને ચોખા લીધા છે. હવે ચોખાને સરસ રીતે ધોઈ લીધા છે અને થોડા પાણીમાં એને 15 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું. હવે એક નાની વાડકી ભરીને ગરમ દૂધ લીધું છે અને એમાં થોડા કેસરના તાંતણા પલાળવા માટે મૂકી દઈશું. દૂધપાકમાં કેસર ઉમેરવું પણ ઓપ્શનલ છે. જો તમને ગમતું હોય તો ઉમેરવાનું. હવે અહીં મેં અડધી વાડકી બદામને ગરમ પાણીમાં પલાળી હતી અને એના છોડા ઉતારીને એને મિક્સર જારમાં લઈ લીધી છે. બદામના બદલે તમે કાજુનો ઉપયોગ પણ કરી શકો છો અને કાજુ લેવાના હો તો એને પણ પલાળીને લેવાના. હવે જે ચોખા પલાળીને આપણે રાખ્યા હતા એમાંથી 1 ચમચી ચોખા આપણે મિક્સરમાં લઈ લઈશું. સાથે જ લઈશું અડધી વાડકી દૂધ. હવે આ ત્રણેય વસ્તુને મિક્સરમાં પીસીને એકદમ પાતળી પેસ્ટ બનાવવાની છે. આ મિશ્રણને દૂધમાં ઉમેરીશું એટલે દૂધપાક જાડો થશે અને દૂધને વધારે ઉકાળવાની જરૂર નહીં પડે. હવે લઈ લીધું છે એક કુકર. કુકરનો ઉપયોગ કરતા પહેલા એ ખાસ ધ્યાન રાખવાનું કે કુકર સરસ રીતે સાફ હોવું જોઈએ, કારણ કે આપણે એમાં દાળ શાક બનાવતા હોઈએ છીએ, તો એ સરસ રીતે સાફ ન હોય તો દૂધ ફાટી શકે છે. હવે એમાં થોડું ઘી લઈ લીધું છે અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એમાંનું પાણી નિતારી દેવાનું અને ચોખા અંદર ઉમેરી દેવાના અને ચોખાને ઘી સાથે માત્ર અડધી મિનિટ માટે સાંતળી લેવાના. વધારે પડતું હલાવવાનું નહીં, કારણ કે ચોખા આપણે પલાળેલા છે તો એ તૂટી શકે છે. હવે અહીં મેં ફૂલ ક્રીમ દૂધ લીધું છે અને આ અડધો લીટર દૂધ છે. હવે બીજી ખાસ ધ્યાન રાખવાની બાબત એ કે કુકરમાં દૂધનું પ્રમાણ અડધા કરતાં પણ ઓછું હોવું જોઈએ. એટલે જો તમારું દૂધ વધારે હોય તો મોટું કુકર લેવાનું, કારણ કે આપણે જ્યારે વિસલ વગાડીશું ત્યારે દૂધ બહાર આવી શકે છે. અને બીજી પણ એક વાત ધ્યાન રાખવાની કે કુકરની વિસલ અને રિંગ પ્રોપર કામ કરતા હોવા જોઈએ. હવે કુકરમાં દૂધ ઉમેર્યા પછી માત્ર એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એક ઉભરો આવી જાય અને દૂધ ઉકળવા માંડે એટલે આપણે એમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું અને મિક્સરમાં જે આપણે પેસ્ટ બનાવી હતી એ પણ ઉમેરી દઈશું. ત્યાર પછી થોડી ચારોળી ઉમેરી દઈશું. ચારોળી વગર તો દૂધપાક અધૂરો છે, તો ચારોળી ખાસ ઉમેરવાની. અને બીજા ડ્રાયફ્રૂટ્સ જે છે એ આપણે પાછળથી ઉમેરીશું. અને હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો મેં અહીં 3 મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરી છે. તમને જેટલું ગળ્યું ગમતું હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવાની અને ખાંડના બદલે સાકર પણ લઈ શકાય. હવે દૂધને હલાવીને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે કુકરના ઢાંકણની અંદરની તરફ ઘી લગાવી દેવાનું, જેનાથી દૂધ એકદમ ઉભરાશે નહીં. અને જે વિસલનો ભાગ છે ત્યાં પણ ઘી લગાવી દેવાનું. હવે કુકરને બંધ કરી દઈશું. ગેસની આંચ એકદમ લો રાખવાની અને ધીમા તાપે જ 3 વિસલ વગાડવાની. એક વિસલ થાય અને તમને એમ લાગે કે દૂધ વિસલમાંથી બહાર નીકળશે તો 1 મિનિટ માટે ગેસ બંધ કરી દેવાનો અને ત્યાર પછી ફરી પાછો ગેસ ચાલુ કરીને બાકીની વિસલ વગાડી દેવાની. તો અહીં 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ખોલી શકાય એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે તમને બતાવી દઉં કે દૂધ કેવું બન્યું છે. તો તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે દૂધ કેટલું સરસ તૈયાર થયું છે. હવે આપણે અંદરના ચોખા ચેક કરી લઈએ. તો ચોખા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે ગરમ દૂધમાં જ થોડો એલચીનો પાવડર અને થોડું જાયફળ ઘસીને ઉમેરી દઈશું. એલચી જાયફળ હંમેશા લાસ્ટમાં ઉમેરવાના. જો આપણે આગળથી ઉમેરીએ તો એની ફ્લેવર ઓછી થઈ જાય છે. હવે એમાં તમને જે ગમતા હોય એ ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના. મેં અહીં થોડા બદામ અને થોડા પિસ્તાના ટુકડા ઉમેર્યા છે. તો હવે આ દૂધપાક ખાવા માટે તૈયાર છે. તમે એને હુંફાળો અથવા તો ઠંડો સર્વ કરી શકો. ફ્રેન્ડ્સ, દૂધપાક સાથે ખાવા માટે સરસ ફૂલેલી પૂરી કઈ રીતે બનાવવી એની રેસીપી પણ મેં અપલોડ કરી છે.
જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. આવજો.